છતાં એક એમની પ્રખ્યાત સાથી, પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂજું પહાડ, તાકે છે તો ચાકી બની પૂરા સંસાર ખાયા. તો કબીર સાહેબ કહે છે કે જો પથરા પૂજવાથી હરી મિલી જાતો હો, હરી કરતા ભગવાન, તો હું ગિરનાર જેવા મોટા મોટા પહાડને પૂજું. કારણ કે એક નાનો 3-4 ફૂટના પથ્થર પૂજવાથી શું ફાયદો થાય? જો એમાં કદાચ ફાયદો થતો હોય તો ગિરનાર જેવડા પહાડ પૂજવાથી તેવડો ફાયદો થાય. કારણ કે પથ્થર મોટી શિલામાંથી બનેલો હોય છે. આજે રાજસ્થાનમાં મોટા મોટા પહાડ છે આરસના, માર્બલના, જેમાંથી મૂર્તિઓ બની રહી છે. તો એ હકીકતમાં એને પૂજાય તો જો વધારે પૂન મળતું હોય તો. પણ છતાં આપણી દશા કેવી છે એમાં કોઈ સમજતું નથી. એટલે કબીર સાહેબને કહેવું પડ્યું કે આનાથી તો ઘંટુલો સારો. પહેલાના જમાનામાં ઘંટુલાથી દળતા, આજે ઇલેક્ટ્રિક ઘંટી આવી ગઈ છે. બેયને પૂજો. કારણ કે એ આપણે અનાજમાંથી લોટ બનાવી આપણે એનું ગ્રહણ કરી છે, રોટલા રોટલી બનાવી, તો વધુ કામ એ આપે છે. જળ મૂર્તિ કઈ કામ આપતી નથી, તો આને પૂજા. પણ આપણી માનસિકતા કેવી છે? હવે એક દાખલા સાથે ઉદાહરણ આપ્યું, હું એ વાણીને વિરામ આપું. એક નાનો દાખલો છે. આપણે આ બધાને એક ભગત, એમને આ પત્ની એમને કહે છે કે તમે અમુક કરિયાણાનું લિસ્ટ બનાવીને દીધું કે તમે આ વસ્તુ લેતા આવજો. આ ભાઈ નોકરી કરે, નોકરી કરીને રિટર્ન આવે અને લિસ્ટ આપેલું, પૈસા આપેલા, ભાઈની ડ્યુટી પૂરી થઈ 5 વાગ્યા પછી મોટરસાઇકલ લઈ અને કાપડના શોરૂમે ગયો અને જઈ અને લિસ્ટ બતાવ્યું કે ભાઈ મારે આટલું કરિયાણાની વસ્તુ જોઈ છે. તો કાપડનો વેપારી કે ભાઈ અહીંયા તો અમે કાપડનો શોરૂમ છે, અહીંયા આ કાંઈ ચીજ મળે નહીં, તમે કરિયાણાની દુકાને જાઓ. એટલે આ ભાઈ તો નિરાશ થઈ અને પાછો ઘરે જતો રહ્યો. તો એમના પત્નીએ કીધું કે તમે કરિયાણાની વસ્તુ લાવ્યા? તો કે હું દુકાને ગયો તો પણ એમને ના પાડી કે અમારી પાસે નથી. તો કે કંઈ વાંધો નહીં, ચાલો ચલાવી દેશું આજે, બીજા દિવસે લઈ આવજો. બીજા દિવસે પોતે પોતાની નોકરી છૂટી કરી અને પાછો એક ચંપલવાળાના શોરૂમ હતો, મોટો બ્રાન્ડેડ મોલની અંદર, અહીંયા પહોંચ્યો અને અહીંયા જઈને લિસ્ટ આપ્યું કે મારે આ કરિયાણાની ચીજો જોઈ છે, મને આપો. ઓલા ભાઈ કહીએ ભાઈ આ તો બૂટ ચંપલનો શોરૂમ છે કંપનીનો, અહીંયા આ વસ્તુ ન મળે. તો કે આવો જબરજસ્ત એસી મોટો મોલ છે અને છતાંય આમાં એવી વસ્તુ ન મળે? તો કે તમારે અલગ દુકાને જવું પડે. ઓલો ભાઈ પાછો ઘરે જતો રહ્યો. વળી એમની પત્નીએ કીધું કંઈ લાવ્યા? તો કે ના. તો કાંઈ વાંધો નહીં, ત્રીજા દિવસે લઈ આવ્યો. ત્રીજા દિવસે ગયો. ત્રીજા દિવસે એ જઈ અને એક દૂધની ડેરીમાં ગયો. અહીંયા જઈને લિસ્ટ આપી, ઓલા ના પાડી દીધી, નો મળે. આવું પાછો એકવાર રિટર્ન ગયો, ભૂલમાં પાછો પોતે જ્યાં કાપડના શોરૂમે ગયો તો અહીંયા પાછો ગયો. તો કે તમે આ વસ્તુ લઈ આવી રાખી છે નહીં કરિયાણાની? ઓલા ભાઈ કે અહીંયા ન મળે. ગરમ થઈ ગયો કે ભાઈ તું અમારો સમય ખરાબ કરમાં, કે આ વસ્તુ અહીંયા છે જ નહીં તો ક્યાંથી મળે? તું કરિયાણાની દુકાને જા તો મળે. આ એક દાખલો છે, ઉદાહરણ છે. આપણી સમાજની અંદર તમારી મારી આપણા બધાની પરિસ્થિતિ આવી છે. જ્યાં ભગવાન મેળવવાનો છે, આ હકીકત દ્રષ્ટાંત છે, એનો જે અર્થ સમજવાનો છે કે ભટકવે છે માણસો. ક્યાં ભટકે છે? તીર્થમાં જાય, ગંગા નદીમાં જાય, નર્મદામાં જાય નાવા કે પાપ આપણા કપાઈ જશે. પહાડ ઉપર જાય,
ટેકરાવાળી માતાજીઓ પાસે જાય, ઉમરાવાળી માતાજીને રોવરાવી અને જતી રહ્યા જાય ટેકરાવાળી માતાજી પાસે. આમાં ક્યાંથી ભલું થાય? એટલે આ દુકાન એ બતાવી છે કે આપણે અલગ અલગ જગ્યાએ ભટકી રહ્યા છીએ. તીર્થોમાં ભટકી, મંદિરમાં ભટકી, ચર્ચ ગેટમાં અમુક ભટકે છે, મસ્જિદમાં, દરેક કોમ છે. આપણે મસ્જિદમાં નથી જતા, મુસલમાન લોકો મંદિરમાં નથી આવતા, તો શું ફરક પડે છે? નથી, એને કઈ ફરક પડતો નથી, આપણે ફરક પડતો. કારણ કે બે સત્યના રસ્તે એકેય છે જ નહીં, બે અસત્યના રસ્તે ભટકે છે. સત્યનો રસ્તો એ છે કે આપણી અંદર ભગવાન બિરાજમાન છે, અંદર રામ રમી રહ્યો છે, આત્મા રામ. એને ભજો તો તમારો ઉદ્ધાર થશે. એટલે આજે ઉદાહરણ આપવામાં આવ્યા કે આપણે અલગ અલગ ભટકી રહ્યા છીએ, ભટકાવ બંધ કરો અને અંદર આત્માને ઓળખો. અને જ્યાં સુધી એને ઓળખવાનો પેલો પાયો, તમારે મગજને શાંત કરવું પડશે. મગજને શાંત કરવાનો દવા લેવાથી કાંઈ ફેર પડવાનો નથી. દવા લઈ અને ઊંઘ આવે, મગજ શાંત થાય, ભક્તિનો માર્ગ આવે, એ ખોટી વાત છે. એના માટે શરૂઆત ધ્યાનથી કરો. સવાર સાંજ ધ્યાનમાં બેસો, વિચાર બધાએ કાઢી નાખો, એકદમ મગજ શાંત, ધીમા ધીમા શ્વાસ. કોઈ પણ વિચાર આવે એને છોડી દો, વિચાર પકડો, એકદમ શાંત 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 શાંત. અંદરનો જે પવન છે શ્વાસે શ્વાસ સંભળાઈ રહેશે. ટાઈમ મળશે ત્યારે ધ્યાન ઉપરનું આપણે આયોજન કરશું. ભક્તિનું માર્ગ, ધ્યાન બહુ મહત્વનું છે. આ સદગુરુ અભિલાષ સાહેબે આના ઉપર ખૂબ જોર આપ્યું છે. બુદ્ધ થઈ ગયા, બુદ્ધે પણ ઘણું જોર આપ્યું છે. ઓશો થઈ ગયા, મહાન વ્યક્તિઓ થઈ ગયા છે, એમને આના ઉપર ધ્યાન આપ્યું છે. નહીતર તમારામાં જે ક્રોધ ભર્યો છે, કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ ખતમ નહીં થાય. કારણ કે મગજ ગમે એવું છે, પ્રજ્વલિત છે. વાંદરો છે એ જોવો તમે, છલાંગુ જ મારશે, શાંત જ નહીં થાય, કારણ કે એનો સ્વભાવ છે. પણ એનામાં એ બુદ્ધિ નથી, એનામાં કુદરતે જ્ઞાન આપ્યું નથી, એક મનુષ્યમાં જ આપ્યું છે કે ભાઈ મનુષ્ય કરી શકે. મનુષ્ય જો ધ્યાનના રસ્તે ચડ્યો, વાંદરો નહીં ચડે. એટલે વાંદરામાં જો છલાંગ મારવાની વૃત્તિ હશે, એવી રીતે આ મનુષ્યમાં પણ આવું છુપાયેલું હોય છે. જ્યાં સુધી તમારામાં ધ્યાનની પ્રવૃત્તિ નહીં હોય ત્યાં સુધી જ્ઞાન લાગશે નહીં. આ શબ્દની સાથે મારી વાણીને અહીંયા વિરામ આપું છું. બોલીએ સદગુરુ કબીર સાહેબ કી જય.